કેન્દ્રીય કેબિનેટે શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે મુખ્ય પહેલોને આપી મંજૂરી. ભારતના શૈક્ષણિક ઢાંચાને મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મંત્રી અશ્વિની વૈષ્ણવના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય કેબિનેટે 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો અને 28 જવાહર નવોદય વિદ્યાલયોની સ્થાપનાને મંજૂરી આપી છે. આ પહેલ દેશભરમાં ગુણવત્તાવાળા શિક્ષણનો પ્રવેશ વધારવાનું અને યુવાનોના વિકાસને ટેકો આપવાનું લક્ષ્ય ધરાવે છે. નવા કેવીએસ અને જીએનવીએસ વ્યૂહાત્મક રીતે સ્થિત કરવામાં આવશે, જેથી ગુણવત્તાવાળી શિક્ષણની વધતી માંગને પહોંચી વળવામાં આવે. ખાસ કરીને ગ્રામ્ય અને અવિકસિત વિસ્તારોમાં પ્રોજેક્ટ અંદાજિત બજેટ 8,232 કરોડ સાથે આગામી 8 વર્ષોમાં 2025-26 શૈક્ષણિક વર્ષથી અમલમાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિસ્તરણના મહત્વ પર ભાર મૂક્યો. આ પહેલ સમાજના તમામ વર્ગોને ઉચ્ચ ગુણવત્તાવાળા સસ્તું શિક્ષણ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે. તે શૈક્ષણિક તકોનું સર્જન કરશે અને ખાસ કરીને તે વિસ્તારોમાં યુવાનોના વિકાસને પ્રોત્સાહન આપશે જ્યાં તેની સૌથી વધુ જરૂર છે. આ નવા શાળાઓની સ્થાપનાથી આશરે 98,240 વિદ્યાર્થીઓને લાભ થશે, જેમાં દરેક કેવીમાં આશરે 960 વિદ્યાર્થીઓ અને દરેક જીએનવીમાં આશરે 560 વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. ઉપરાંત આ પ્રોજેક્ટ શિક્ષણ ક્ષેત્રમાં 6,700 નોકરીઓનું સર્જન કરશે, જેમાં કેવીએસ માટે 5,388 પોસ્ટ અને જીએનવીએસ માટે 1,316 પોસ્ટનો સમાવેશ થાય છે. આ નિર્ણય શૈક્ષણિક પ્રવેશ અને ગુણવત્તામાં સુધારો લાવવાની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે, જેનાથી વધુ વિદ્યાર્થીઓ કેન્દ્રીય વિદ્યાલયો અને જવાહર નવોદય વિદ્યાલયો દ્વારા પ્રદાન કરવામાં આવતા મજબૂત શૈક્ષણિક માળખાનો લાભ લઈ શકે. આ શાળાઓના વિસ્તરણથી વૈશ્વિક શિક્ષણ પરિપ્રેક્ષ્યમાં નવા ધોરણો સ્થાપિત કરવામાં પણ મદદ મળશે. अगर हम पिछले कुछ महीनों का काम भी देखें तो 1 लाख करोड़ से ज़्यादा के कार्यक्रम ऐसे लाए गए हैं जो कि हमारे यंग सिटीजन्स के लिए है. बहुत ही सोचे समझे वेल थॉट थ्रू प्रोग्राम्स लाए गए हैं जो कि हमारे यंग सिटीजन्स के लिए. आज उसी कड़ी में बहुत बड़ा फैसला लिया गया नए केंद्रीय विद्यालय और नवोदय विद्यालय खोलने का. 85 नए केंद्रीय विद्यालय खोले जाएंगे और एक केंद्रीय विद्यालय को एक्सपैंड करने का आज अप्रूवल मिला है. और इसमें 80 केंद्रीय विद्यालय में 82,560 स्टूडेंट्स को इसका बेनिफिट मिलेगा. नया एम्प्लॉयमेंट भी क्रिएट होगा. 5,388 रेगुलर जॉब्स क्रिएट होंगे इसमें. और अप्रूव्ड अमाउंट है केंद्रीय विद्यालय के लिए जो आज के कैबिनेट में माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया है 5,872 करोड़. बहुत लंबे टाइम के बाद में इतना बड़ा केंद्रीय विद्यालय का एक्सपेंशन का प्रोग्राम आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया है. और साथ ही साथ 28 नवोदय विद्यालय, आप सब जानते हैं नवोदय विद्यालय जो हमारे ग्रामीण क्षेत्रों में टैलेंटेड बच्चों के लिए स्कूल्स हैं, जिसमें बहुत फोकस्ड वे में टैलेंटेड बच्चों का डेवलपमेंट किया जाता है. उसमें 28 नए नवोदय विद्यालय खोले जाएंगे जिसमें 15,680 टैलेंटेड स्टूडेंट्स हर साल उनको बेनिफिट मिलेगा. 1,316 रेगुलर पोस्ट क्रिएट होंगी और इसके लिए 2,360 करोड़ रुपीस का आज कैबिनेट में अप्रूवल हुआ है. ओवरऑल केंद्रीय विद्यालय नवोदय विद्यालय का मिला के 8,232 करोड़ rupees have been sanctioned by the cabinet by Honorable Prime Minister today for opening up Kendriya Vidyalayas and Navodaya Vidyalayas.